થોડાક સમય અગાઉ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રાયધણપર ગામે નાના વરનોરા ગામના મુસ્લિમ યુવકો દ્વારા એક નજીવી બાબતે હિંસા કરવામાં આવી હતી. એટલું જ નહીં, આ અસામાજિક તત્વો દ્વારા પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે હવે 20થી વધારે શખ્સોની સામે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. તો હવે હિન્દુ સંગઠનો દ્વારા ભુજ ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તેમણે આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા અને આરોપીઓના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગણી કરી છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રાયધણપર ગામે નાના વરનોરા ગામના મુસ્લિમ યુવકો દ્વારા હિંસા કરવામાં આવી હતી. તેને લઈને હિન્દુ સમાજના સંગઠનોએ ભુજ કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું છે. હિન્દુ સમાજના આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ ઘટનાના જેટલા પણ આરોપીઓ હોય તેમની પર કડક કાર્યવાહી થાય. તાત્કાલિક ધોરણે આ આરોપીઓના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે. હાલમાં જે પણ કોઈ આરોપીઓને પકડવાના બાકી છે તેમની તાત્કાલિક ધોરણે ધરપકડ થાય તથા આટલા દિવસ આ આરોપીઓને સપોર્ટ કરનાર, સમર્થન આપનાર, આશરો આપનાર, આર્થિક મદદગારી તથા અન્ય મદદ કરનાર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત નાના વરનોરા ગામે એક પોલીસ ચોકી બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ ઊભા કરતી ઘટના ટાળી શકાય. આ સમગ્ર મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના આગેવાન હિંમતસિંહ વસંતની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. નમસ્કાર. ગત 29મી શુક્રવારે ભુજ નજીકના રાયધણપર ગામે જે પૂર્વ નિયોજિત વરનોરાના કેટલાક અસામાજિક અને કટ્ટરવાદી તત્વોએ આખા ગામની વીજ પુરવઠો બંધ કરી અને સુનિયોજિત જે હુમલો કર્યો, એના આવ્યા ગંભીર ઘટનામાં પરિણામલક્ષી કાર્યવાહી થઈ એ માટે કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવા પ્રથમ તબક્કામાં કચ્છભરના સનાતન હિન્દુ સમાજના મોવડીઓ, અગ્રણીઓ, મુખ્ય સંગઠનના જે જવાબદાર અગ્રણીઓ છે એ આજે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છે. આ જે નિંદનીય ઘટના થઈ એ પૂર્વ નિયોજિત હતી અને દાયકાઓથી વરનોર ગામ અસામાજિક, અરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ, ગુનાહિત પ્રવૃત્તિઓનો એપિસેન્ટર છે. એટલે સમગ્ર પ્રશાસનના વિવિધ વિભાગો કોઓર્ડિનેશન કરી અને પરિણામલક્ષી કાર્યવાહી કરે એ માટેની જરૂર છે. ને આજના વર્તમાન યુગમાં બંધારણના નામે ઘણા બધા પોતાના અધિકારો કે પોતાના હિતો સાચવવા માટે પ્રયત્નો કરે છે, પણ સાથે સાથે બંધારણે આપણે નાગરિક કર્તવ્ય એટલે નાગરિક ધર્મ, આપણું નાગરિક તરીકેની શું ફરજો છે એ ફરજોએ પણ બંધારણે એવું કરી છે. તો આજે આ વર્તમાનમાં કચ્છના દરેક નાગરિક પોતાનો રાષ્ટ્ર ધર્મ, નાગરિક ધર્મ બજાવે. આજે દુઃખદ એ વાતની છે કે છાસવારે જે બંધારણ, માનવતા અને અધિકારોને લઈને પોતાના હિતોની અને વાતો કરનાર આવા ગંભીર નિંદનીય ઘટનાઓમાં ભેદી મૌન સેવે છે, જે કચ્છના અને કોઈના પણ હિતમાં નથી. દરેક જનપ્રતિનિધિ કે દરેક નાગરિક કે દરેક સમાજ આવા અસામાજિક અને નિર્દોષ ઉપરના અત્યાચારોની નિંદા કરે અને કચ્છભરના સમાજોને અપીલ છે કે ગામે ગામ આવી જાગૃતિ આવે, આવા અસામાજિક તત્વો સામે ડટીને ઊભા રહે, એ જ અપીલ અને એવા આયોજનો હવે પછી આ સમગ્ર સનાતન કચ્છ સમાજ કરશે અને દરેક તાલુકા અને દરેક ગામમાં આવી જાગૃતિની કાર્યવાહી થાય. અત્યારે અપેક્ષા છે કે તમામ ક્ષેત્રના અને જનપ્રતિનિધિઓ પણ આવી ગંભીર ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ કચ્છના હિતમાં, સામાજિક શાંતિના હિતમાં, સૌહાર્દના હિતમાં સૌ પોતાનો અવાજ ઉઠાવે અને પોતાનું કર્તવ્ય બજાવે. અસ્તુ. તો થોડાક સમય અગાઉ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રાયધણપર ગામે એક નજીવી બાબતે, એનું એક પડોશી ગામ છે નાના વરનોરા, ત્યાંના મુસ્લિમ યુવકો દ્વારા રાયધણપર ગામે ખૂબ મોટા પાયે પથ્થરમારો કરી દેવામાં આવ્યો હતો. આ પછી રાયધણપર ગામના લોકોએ પોલીસને બોલાવી, તો આ અસામાજિક તત્વોએ પોલીસ પર પણ એટેક કરી દીધો હતો. અને આ પછી તો જે કચ્છ જિલ્લાના SP છે અને તેમના સહિત જેટલા પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેઓ કાફલો લઈને ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબુ લેવામાં આવી હતી. અને આ પછી રાયધણપર ગામે એક નાની કામચલાઉ ચોકી પણ બનાવવામાં આવી છે.
તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.